નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 3 રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તણાવનું નિયંત્રણ કરો. પાર્ટ 3 ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીનની કસરત, પડદા પરની કસરત. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય છે ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે સ્પષ્ટ રીતે વિચારવાનું અશક્ય બને છે. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. ત્યારે ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ, દાપણ વગરના નિર્ણયો ખૂબ જ સરળતાથી લેવાઈ જાય છે. ઓર અથવા તો ટુ અગ્રી ટુ સમથિંગ, એવી કોઈ વસ્તુની સાથે સંમત થઈ જવાય છે વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, જે તમારા લાભ માટે નથી હોતી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. સ્ક્રીનની કસરત એવું બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક, તમારે કેવી રીતે પાછા ફરવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી વર્તમાન પરિસ્થિતિમાંથી પોતાની જાતને લાગણીસભર રીતે કેવી રીતે અલગ કરવી, એટલે લાગણીસભર રીતે તમારી વર્તમાન પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું. સો ધેટ, કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેથી તમે વધારે સ્પષ્ટ રીતે જોઈ શકો કે શું ચાલી રહ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બહારની વ્યક્તિનો દૃષ્ટિકોણ, દૃષ્ટિબિંદુને ધ્યાનમાં લો. એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ perspective on your stress problem. અને તમારી પરિસ્થિતિમાં બીજી વ્યક્તિની કલ્પના કરો. સો you can evaluate more calmly what needs to be done. જે તમારા તણાવને નવો દૃષ્ટિબિંદુ આપશે અને વધુ શાંતિપૂર્વક તમે મૂલ્યાંકન કરી શકશો કે વોટ નીડ્સ ટુ બી ડન, શું કરવાની જરૂર છે. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમારી આંખો બંધ કરીને જે પરિસ્થિતિથી તમને તણાવ ઉત્પન્ન થાય છે એનો વિચાર કરો. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન onto a screen in your mind. તમારા માનસપટ પર આ પરિસ્થિતિનું પ્રતિબિંબ ઉત્પન્ન કરો. એઝ ઇફ, જાણે કે ઇટ વર અ ફિલ્મ યુ આર વોચિંગ, તમે કોઈક ફિલ્મ જોતા હો એવી કલ્પના કરો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન.
જે ખરેખર બની ચૂક્યું છે એની જ કલ્પના કરો. જે કદાચ બનશે એની તમે કલ્પના કરીને જે ડર રાખો છો એવો ડર રાખશો નહીં. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જ જાતિની બીજી કોઈ વ્યક્તિની જગ્યાએ ફિલ્મમાં તમે તમારી જાતને મૂકો. નેક્સ્ટ પેરેગ્રાફ. વોચ અ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. બાહ્ય નિરીક્ષક તરીકે ફિલ્મ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં શું ચાલી રહ્યું છે તે અંગે તમે શું અનુભવો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર, પડદા ઉપર જે વ્યક્તિ તમારી જગ્યાએ આવે છે એને તમે શું સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. અને તમારી સલાહ પ્રમાણે કામ કરો. એટલે તમે સ્ક્રીન ઉપરની જે વ્યક્તિને તમારી જગ્યા પર સ્થાન આપ્યું છે એને તમે જે સલાહ આપવા માગો છો એ જ સલાહનો અમલ તમારે પણ કરવાનો છે. એટલે કે એ સલાહ પ્રમાણે તમારે કામ કરવું. નેક્સ્ટ પેરેગ્રાફ. એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની અપેક્ષા. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. જ્યારે જીવન કામમાં ખૂબ જ પ્રવૃત્ત બની જાય છે ત્યારે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ત્યારે માનસિક રીતે આપણે બંધાઈ જઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ કશું જ સરળ અને હકારાત્મક લાગતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. ઘોર નિરાશા વ્યાપી જાય છે. એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણા વર્તમાન પ્રશ્નોમાંથી બહાર નીકળવા માટેનો આપણને કોઈ માર્ગ સૂઝતો નથી. એટલે કોઈ રસ્તો આપણે શોધી શકતા નથી કે જેમાંથી આપણે સમસ્યાઓમાંથી બહાર આવી શકીએ. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની અપેક્ષા રાખીને જ આપણને આશાનો સ્ત્રોત મળી શકે છે. એટલે કોઈક આશા જાગૃત કરી શકીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. સેટલ બેક ઇન અ ચેર. ખુરશીમાં અડેલીને શાંતિથી બેસી જાઓ એન્ડ ક્લોઝ યોર આઈઝ. અને તમારી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. કંઈક હાંસલ કર્યું હોય, કંઈક મેળવ્યું હોય એવી લાગણી બધી જ ઇન્દ્રિયો દ્વારા અનુભવો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. અને પરિણામે રાહતની લાગણી અને ગર્વનો અનુભવ કરીને ખુશ થાઓ, ખુશી અનુભવો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. હકારાત્મક લાગણીઓને વળગી રહો એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને અહીં અને અત્યારે જ હકારાત્મક લાગણીને જીવનમાં પાછી લાવો. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલો.
next paragraph, make sure you don't get all tangled up in considerations about how the situation will resolve itself. ખાતરી કરીને જાણી લો કે પરિસ્થિતિ કેવી બનશે તેના વિચારોમાં તમે અટવાયેલા નથી. It will look after itself as long as you keep your aim firmly in mind. તમારો ધ્યેય તમે મનમાં દૃઢતાપૂર્વક રાખશો તો તે પોતાની સંભાળ લેશે જ. If you stay focused on a positive outcome, જો તમે હકારાત્મક નિર્ણય ઉપર ચુસ્તપણે ટકેલા રહેશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ, અને વધુ સારા નિર્ણયો લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, જે અંતે ઈચ્છિત પરિણામ તરફ લઈ જશે. If there could be a number of different positive outcomes, જો બીજા અનેક હકારાત્મક પરિણામો હોય તો then simply concentrate on visualizing one version today and another version tomorrow. ત્યારે આજે એક ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો અને બીજા ઉપર આવતીકાલે. એટલે ઘણા બધા દ્રષ્ટિકોણ, ઘણા બધા કાર્યો આપણી નજરની સામે હોય તો એક કાર્યની ઉપર એક વખત આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો આજના દિવસ પૂરતું એ કાર્ય ઉપર જ બરાબર ફોકસ રાખો. એટલે તમારું વિઝન એક જ કાર્યની ઉપર જો ટકેલું રહેશે તો એ કાર્ય આજે ને આજે પૂર્ણ થશે જ, અને બીજા કાર્યને માટે આવતીકાલે ધ્યાન આપો. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ કસરત એવી નથી જે ભવિષ્યની સાચી આગાહી કરે, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. પરંતુ તમારા મનમાંથી નકારાત્મક વિચારોને સાફ કરવાનો માર્ગ છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને હકારાત્મક સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો અભિગમ છે. એટલે મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરી દેવા અને હકારાત્મક પરિસ્થિતિમાં પોઝિટિવ થિંકિંગ રાખી વધુ સારી રીતે કામમાં ધ્યાન કેન્દ્રિત કરો તો એ કાર્ય અવશ્ય સફળ થશે. મિત્રો, અહીં આ યુનિટ સમાપ્ત થાય છે. તણાવમુક્ત થઈ વધુ પડતા વિચારો કરવાને બદલે હંમેશા પોઝિટિવ થિંકિંગ એટલે સકારાત્મક વિચારો કેળવી કાર્યને સફળ બનાવીએ. આવા મજાના વિડીયો દ્વારા ચોક્કસ તમને અભ્યાસ કરાવતા જ રહીશું. એવા સકારાત્મક વિચારો સાથે તમે પણ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ચોક્કસ લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરો. આવા જ મજેદાર વિડીયો લઈને ફરી પાછા જલ્દીથી મળીશું.